ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂરી થઈ, પણ આ બધાની વચ્ચે હવે આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ બંને અલગ અલગ રીતે પોતપોતાના નેતાઓ સાથે મળી અને ચર્ચા કરી રહી છે કે આવતા વખતે આપણે ભારતીય જનતા પાર્ટીને કઈ રીતે ટક્કર આપી શકીએ. આ વખતની ચૂંટણીમાં આપણે જોયું કે આમ આદમી પાર્ટીએ ઘણી ખરી બેઠક મેળવી અને પોતાનો ગઢ જમાવ્યો છે, પરંતુ કોંગ્રેસ આ વખતે એમાં પણ નિષ્ફળ રહી છે. 2027માં જે સત્તાનું સપનું જોઈ રહી છે, સત્તાનું સપનું કઈ રીતે પૂરું થશે તે પણ સવાલ છે. હવે આ બધાની વચ્ચે કોંગ્રેસ આ વખતે ક્યાં પાછળ રહી તેમને લઈને હવે ચર્ચાઓ કોંગ્રેસના નેતાઓ કરી રહ્યા છે. અને આ બધાની વચ્ચે એક વાત એ પણ સામે આવી કે કોંગ્રેસના જે મોટા નેતાઓ છે તેમને ક્યાંક દિલ્હી બોલાવવામાં આવ્યા. હવે દિલ્હી બોલાવવામાં આવ્યા કે જાતે ગયા છે તેમને લઈને ચર્ચા શરૂ થઈ, પણ આજે કોંગ્રેસ દ્વારા અંદરો અંદર એક કારણ શોધવામાં આવી રહ્યું છે, તેમની ચર્ચા કરવી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. ગુજરાતની અંદર જ્યારથી ચૂંટણીનો માહોલ હતો ત્યારે કોંગ્રેસ છે જબરદસ્ત રીતે મહેનત કરી રહી હતી પોતાની અલગ અલગ બેઠકો જીતવા માટે. જે જગ્યા ઉપર તેમને ભરોસો નહોતો એ જગ્યા ઉપર પણ એકાદ બે સીટ છે કોંગ્રેસની આવી છે. જેમ કે સુરતની અંદર આમ જોવા જઈએ તો આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી બંને સામસામે 2021થી હતી, પરંતુ 2026નું પરિણામ ઊંધું આવ્યું. એટલે કે માત્ર 4 કે 5 બેઠકો ઉપર જે આમ આદમી પાર્ટી છે તે સમેટાઈ ગઈ. પણ અહીંયા કોંગ્રેસને પણ ક્યાંક સપને વિચાર્યું નહીં હોય અને એક બેઠક છે તે મેળવી લીધી. પણ આ બધાની વચ્ચે કોંગ્રેસ પાછળ ક્યાં રહી છે? કોંગ્રેસના પાસા એવા કયા નબળા રહી ગયા છે કે એમને સત્તામાં આવતા રોકવા માટે અંદરો અંદરના નેતાઓ જ મહેનત કરે છે? આ એટલા માટે કહેવું પડે છે કારણ કે કોંગ્રેસની અંદર ઘણા એવા ડખા છે. જૂના જોગીઓ છે એમને પોતાના જે સ્થાન છે એ કોઈને આપવું નથી, અને જે નવા નિશાળિયા છે મહેનત કરે છે પણ જૂના જોગીઓ ટકવા નથી દેતા. હવે આ બધાની વચ્ચે સવાલ એ થયો કે કોંગ્રેસ હારી એમની પાછળનું કારણ શું છે? એટલે ક્યાંક જે તુષાર ચૌધરી છે, અમિત ચાવડા છે, આ બંને દિલ્હી ગયા. મુકુલ વાસનિક સાથે મૌખિક ચર્ચા કરવામાં આવી. લાંબી ચર્ચા તો નથી થઈ, પરંતુ માત્ર ટૂંકી ચર્ચા થઈ છે અને ક્યાંક એમણે મુકુલ વાસનિક સાથે ચર્ચા કરી હશે કે ગુજરાતમાં આપણે કઈ રીતે હાર્યા. એટલે 2-4 મુદ્દા છે. ક્યાંક ફંડનો અભાવ હોઈ શકે છે, મહેનત ઓછી હોઈ શકે છે, આ બધી બાબતે ચર્ચા થઈ. પણ મુકુલ વાસનિકે પણ એક વાત સ્પષ્ટતા કરી દીધી કે હું અત્યારે બીજી જગ્યા ઉપર વ્યસ્ત છું. તમે ગુજરાતનો એક અહેવાલ તૈયાર કરો, આખો અહેવાલ તૈયાર થઈ જાય પછી તમે મને મળો અને પછી આપણે આ બાબતે ચર્ચા કરીએ અને પછી વિચારણા કરીએ કે હવે આપણે ગુજરાતમાં શું કરવું છે. એટલે ઘણા બધા પાસા છે અમિત ચાવડા અને તુષાર ચૌધરી છે તેમના દ્વારા મૂકવામાં આવ્યા હશે. હવે સવાલ એ છે કે કોંગ્રેસ આટલી મોટી પાર્ટી છે, ફંડ પણ એમની પાસે સારું હશે, તો પછી ગુજરાતની અંદર ફંડ જો ઓછું આવતું હોય અને આ મુદ્દો જો ચર્ચામાં હોય કે ગુજરાતને ફંડ ઓછું મળ્યું છે કોંગ્રેસ તરફથી, એટલા માટે ક્યાંક કોંગ્રેસની હાર થઈ છે, તો એમના ઉપર કોંગ્રેસે પણ વિચારવા જેવું છે. બીજી બાજુ જો એમણે કારણો એ દર્શાવ્યા કે ભારતીય જનતા પાર્ટી ખૂબ મોટી પાર્ટી છે, આ વખતે પોલીસનો વધારે સહારો લેવામાં આવ્યો, બળજબરીથી ઘણા બધા ઉમેદવારો છે એમને પક્ષ પલટો કરાવવામાં આવ્યો, ઘણા બધા કારણ છે તે મૂકવામાં આવ્યા. તો કોંગ્રેસે એ પણ વિચારવા જેવું છે કે ગુજરાતની અંદર માત્ર કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી છે તે ચૂંટણી નહોતી લડતી. અહીંયા આ વખતે ઇલેક્શનની અંદર 3 પક્ષ હતા: આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી. જો તમારી પાસે આ બધા કારણ છે કે ફંડ નહોતું, પોલીસની ક્યાંક ધાક ધમકી હતી, પોલીસે ક્યાંક અંદરખાને ભારતીય જનતા પાર્ટીને મહેનત કરી, આ બધા જ જો તમને કારણ નડતા હોય તો આ કારણ છે આમ આદમી પાર્ટીને પણ નડવાના છે, કારણ કે એ તો સૌથી વધારે ભારતીય જનતા પાર્ટીને ખટકે છે. આટલા બધા કારણ એમની પાસે પણ છે, તેમ છતાં જો આટલી બેઠક લઈને આવી આદિવાસી વિસ્તારની અંદર આમ આદમી પાર્ટીએ પોતાનો ગઢ જમાવ્યો, તો કોંગ્રેસે એ વિચારવા જેવું છે કે આપણે આ મુદ્દા લઈને આપણા સિનિયર નેતાઓ પાસે જઈએ છીએ તો પછી પહેલાં આપણે તો વિચારીએ કે જો આ કારણ આપણને નડ્યા હોત તો આ કારણ છે આમ આદમી પાર્ટીને પણ નડ્યા હોત. સ્વાભાવિક છે કે બંને માટે લડવું તો ભારતીય જનતા પાર્ટીની સામે જ હતું. જો આમ આદમી પાર્ટીના બધા કારણો નહોતા નડતા તો પછી કોંગ્રેસને કેમ નડ્યા? કોંગ્રેસમાં હજુ પણ રેસના ઘોડા અને લગ્નના ઘોડા છે. અવારનવાર વાત કરવામાં આવે છે, પણ ઇલેક્શનમાં આપણે જોઈ લીધું કે ક્યાંય લગ્નના ઘોડા છે એમને દૂર કરવામાં ન આવ્યા, રેસના ઘોડાને દોડાવવામાં ન આવ્યા. જૂના જોગીઓએ કહ્યું એ જ પ્રમાણે બધું ચાલ્યું. એટલે સ્વાભાવિક છે કે જે નવા યુવાનો છે જેમાં ઉત્સાહ છે એ લોકોને એવું લાગતું હોય કે અમે મહેનત કરીએ છીએ તો પછી અમારી મહેનત એળે જાય એવું અમે શું કામ કરીએ. આ બાજુ જ્યારે પરિણામ આવ્યું કોંગ્રેસની હાર થઈ, એટલે સ્વાભાવિક છે કે કોંગ્રેસને ક્યાંક એવું લાગ્યું હોય કે આપણા જે કાર્યકર્તાઓ છે કામ ન કર્યું, ભારતીય જનતા પાર્ટીને મહેનત કરી એટલે આપણે એમને કાઢી મૂકીએ. જેવું પરિણામ આવ્યું કે ડઝનેક કાર્યકર્તા એવા છે કે જેમને પક્ષમાંથી આંકી કાઢવામાં આવ્યા, અને કારણ એક જ હતું કે તમે બધા જ લોકોએ પક્ષની વિરુદ્ધમાં જઈને કામ કર્યું છે, એટલા માટે તમને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે. તમારે કોઈ પણ કોંગ્રેસના કાર્યક્રમ છે તેમાં હાજર નથી રહેવાનું.
હવે જો કોંગ્રેસ આ જ રીતે કરશે તો પછી કોંગ્રેસની અંદર કયો એવો યુવા છે જે ટકશે, મહેનત કરશે? ભારતીય જનતા પાર્ટીમાં એવું છે કે ક્યાંક નારાજગી હોય, પણ આ નારાજગી છે ખુલીને સામે નથી આવતી. નારાજ હોય છે અંદરો અંદરના નેતા, મોટા નેતાઓ નાના નેતાને મનાવી લે છે, યુવા નેતાઓને કામ માટે દોડાવે છે, પણ કોંગ્રેસમાં તો બળવો કરવા સિવાય કંઈ છે નહીં. સુરતની જે ઘટના સામે આવી કે જ્યાં 7 દિવસ પહેલા કાર્યકરને સસ્પેન્ડ કર્યા હતા, હવે એમણે સામે જ જે શહેર પ્રમુખ છે તેમની સામે વળવો પોકાર્યો છે કે તમે મને કારણ આપો કે કયા કારણથી તમે મને સસ્પેન્ડ કર્યો છે, નહીંતર હું તમારી સામે કાર્યવાહી કરીશ. હવે જો આ જ રીતે કોંગ્રેસમાં ચાલતું આવ્યું તો પછી એક લાંબો અહેવાલ તૈયાર કરી અને પછી સિનિયર જેમના નેતાઓ છે એમને સોંપવાનો કોઈ મતલબ નથી. પહેલાં તમે આખા ગુજરાતની અંદર જેટલા પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ છે, તાલુકા પંચાયત છે, જિલ્લા પંચાયતના જે પ્રમુખો છે, બધાને બોલાવો, બધા એક બેઠક કરો અને અલગ અલગ જિલ્લા વાઇઝ એ નક્કી કરો કે આપણી ઉણપ છે કઈ જગ્યા ઉપર રહી છે, આપણે ક્યાં અધૂરા રહ્યા છીએ મહેનત કરવામાં એ તપાસો. તમે અચાનક 2 વ્યક્તિ જાઓ છો, દિલ્હીમાં મુલાકાત થાય છે, મૌખિક ચર્ચા થાય છે, પછી તમે પાછા કંઈ જ કર્યા વગર, કંઈ જ જવાબ લઈ આવ્યા વગર તમે પાછા ઉતારો છો, તો પછી કોંગ્રેસના નેતાઓમાં એવું થવાનું છે, જે પાયાના કાર્યકર છે, જે મહેનત કરે છે કે નેતાઓને કંઈ કામ છે નહીં, દિલ્હીમાં આટાફેરા મારવાના, ત્યાં જઈને રિપોર્ટ સોંપવાનો, પછી થાય છે શું? ઘણીવાર એવું જોયું છે કોંગ્રેસના સિનિયર નેતાઓ છે, ગુજરાત આવે છે, કરે છે શું? ભારતીય જનતા પાર્ટીની સામે પ્રહાર કરે છે. એમના સિવાય શું થાય છે? જિલ્લા પ્રમુખોની, તાલુકા પ્રમુખોની વરણી કરવાની હોય છે ત્યારે જે કાર્યકર્તા છે એમને કેવા પ્રમુખ જોઈએ છે એમને એકવાર પૂછવામાં આવ્યું? કારણ કે મહેનત કાર્યકર્તા ત્યારે કરશે કે જ્યારે એમનો પ્રમુખ છે સક્ષમ હશે, એમને ગમતો હશે, તો પછી મહેનત થશે. હવે તમે અલગ અલગ સમાજના વ્યક્તિ જોઈ અને પછી પોતાનું જ ગણિત સમજીને જિલ્લા કે તાલુકા પંચાયતના પ્રમુખ મૂકો છો તો કાર્યકર્તાને એવું થવાનું છે કે ક્યાં સુધી એકને એક ચહેરો અમારે જોવાનો, ક્યાં સુધી અમારે તમારી નીચે રહીને કામ કરવાનું? તમે તો નથી કરતા, અમારે કરવું છે, અમારે જેમની સાથે જોડાઈને કરવું છે એમને પણ તમે નથી કરવા દેતા. એટલે સ્વાભાવિક છે કે અંદરો અંદરનો ડખો છે કોંગ્રેસને આમ જ પતાવી રહ્યો છે. એટલે કોંગ્રેસ જો હજુ એક વખત અહેવાલ, પોતાનો આખો રિપોર્ટ છે A to Z કે કઈ રીતે આપણે હાર્યા છીએ ગુજરાતમાં, જો એ તૈયાર કરશે તો એક વખત એમણે આમ આદમી પાર્ટીને પણ ડાબી બાજુ મૂકીને જોવી પડશે કે જો આ ફેક્ટર આપણને નડ્યા છે તો એમને પણ નડ્યા હોઈ શકે છે. તો એક વખત એમાંથી શીખો કે એમના નેતાઓ કઈ રીતે લડ્યા છે. કારણ તો એમની પાસે પણ હતા, એમની પાસે પણ ફંડ નહોતું, એમની પાસે પણ ભારતીય જનતા પાર્ટી સામે લડવા માટે એટલી તાકાત નહોતી, તેમ છતાં લડ્યા છે, મહેનત કરી છે. એટલે તમે જોતોની રાજનીતિ ઉપર આખો અહેવાલ તૈયાર કરતા હોય તો એક વખત તમે તમારા વિપક્ષને પણ જોઈ લેજો કે એમણે મહેનત કરી, એવી મહેનત જો 2027માં અમે કરીશું તો પછી જે આપણા ધારાસભ્ય ઓછા થતા જાય છે એમાંથી 1-2 તો વધારે વધશે ને. કોંગ્રેસના જે આ બંને સિનિયર નેતાઓ છે દિલ્હીમાં હાઈકમાન્ડ સાથે મુલાકાત કરવા માટે ગયા હતા, પરંતુ મુકુલ વાસનિક સાથે ખાલી મુલાકાત થઈને પાછા આવતા રહ્યા છે. હવે જોવાનું છે કે આગળ કોંગ્રેસમાં નવી રણનીતિ શું ઘડાઈ છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.